Children, you may be unlucky. You may be missing your childhood. You are lacking everything. Everything is in your memory. હા, તમે બાળપણમાં હતા, હવે બાળપણમાં નથી. હવે તમે યુવાન થઈ ગયા, ભણી પણ લીધું, નોકરી ધંધો કરીને કમાતા પણ થઈ ગયા, તમે સ્થિર થઈ ગયા, તમે લાયક થઈ ગયા, શક્તિશાળી થઈ ગયા, તમે કંઈ પણ કરી શકો એવા થઈ ગયા. અને ત્યારે શું થાય છે ખબર છે તમને? અચાનક જ તમે તમારા જીવનમાંથી મા બાપનું સન્માન, રિસ્પેક્ટ ખસેડી કાઢો છો. મને બરાબર યાદ છે આવું કેમ બને છે. કેમ કે જ્યારે હું શિક્ષક તરીકે 40 વર્ષ અમદાવાદમાં હતો ત્યારે કેટલા બધા વિદ્યાર્થીઓ મિસબિહેવ કરે છે માટે એમના ગાર્ડિયન મળવા આવતા અને મને મળતા. સાહેબ, આ બહુ જ ફરિયાદ એમની રહેતી અને મારે લગભગ મિત્રતા જેવું હોય એટલે હું બધા જે કેસ હોય, સ્ટડી કેસ, એ વિદ્યાર્થીને પૂછું તો બધા પાસેથી કોમન વસ્તુ એ મળી હતી કે સર, આ લોકોએ અમે નાના હતા ત્યારે અમારા બહુ સ્વપ્ન હતા, અમને બહુ ગમતું હતું, અમારી બહુ ઈચ્છાઓ હતી, અમારી બહુ જરૂરિયાત હતી, કોઈ પૂરી કરી નહીં. અમને દરેક જગ્યાએ રોક્યા, અમને ટોક્યા, અરે વારંવાર ઠોક્યા. સર, આ લોકો અમને બહુ કશું આપતા નહોતા, બહુ મારતા હતા. સર, અમારે અમારી મરજી મુજબ કશું કરવાનું રહ્યું નહીં. આજે અમે યાદ કરીએ છીએ ને તો બહુ જ તકલીફ પડે છે. એક ગુલામો જેવો વ્યવહાર અમારી સાથે થયો. અમે બહુ નાના હતા, અમે કંઈ કરી નહોતા શકતા સર. અમારે આમ કરવું હતું, એવું કંઈ થયું નહીં. એ બધું થયું જે એ લોકોએ કહ્યું, એમણે ધાર્યું, એ કરાયું. સર, બહુ જ ત્રાસ આપ્યો છે આ લોકોએ બાળપણમાં અમને. એટલે અત્યારે બહુ દિલ નથી થતું, મન નથી થતું સાહેબ એમના માટે. એટલે અમને એમના માટે માન નથી. અને માન જ નથી તો એનાથી તો ઊંચી અવસ્થા છે ને, પ્રેમ થાય, લાગણી થાય. પણ આવું બને છે. હવે આ વિદ્યાર્થીની માનસિક સ્થિતિ મેં તમને કહી, યુવાન થઈ ગયા છે ત્યારે. પણ ઘણી વખત વિદ્યાર્થીઓ અથવા યુવાનો, હું તમને એક બીજી વાત કહું, હા, આવું બધું તમારી સાથે બન્યું હશે, હું ના નથી કહેતો, તમે ખોટા નથી. પણ હું એક વાત કરું કે વર્ષો પહેલા કદાચ તમારું બાળપણ હતું, તમે સમજી શકતા નહોતા, ત્યારની તમારા માતા પિતાની સ્થિતિ, સામાજિક અને આર્થિક, માનસિક શું હતી એ તો તમે સમજી નહોતા શકતા. કદાચ બિચારાઓની સ્થિતિ જ ન હોય તો, એની કમાણી એટલી ના હોય, એની સમાજમાં એટલી બધી પ્રતિષ્ઠા ના હોય, એવા સંજોગોમાં એને તમારા સ્વપ્ન પૂરા ન કર્યા હોય, એને માંડ ઘરની ગાડી ચલાવી હોય, માંડ જીવતા હોઈએ આપણે, એની પાસે કોઈ તાકાત ન હોય, તો એ કેવી રીતે તમને લાડ લડાવે, તમે ઈચ્છો એ બધું કરે? એટલે ચૂકી ગયા હશે, મજબૂર હશે, લાચાર હશે. એવા બહુ ઓછા મા બાપ હોય કે જેની પાસે બધી સગવડ હોય, બધી શક્યતા હોય, અને છતાંય તમારી જોડે આવો દુર્વ્યવહાર કર્યો હોય.
એવું બહુ ઓછા હોય. અને જો કદાચ બધી શક્યતાઓ છે, તાકાત છે, કશું પ્રતિકૂળ નથી, છતાંય મા બાપે જો બાળપણમાં તમારી પર ત્રાસજનક વર્તન કર્યું હોય એવું તમે કહો છો, હા, તો તમને એમના માટે માન ના હોય, ને માન ના હોય તો પ્રેમ ના હોય, તો એવા સંજોગોમાં મા બાપ જવાબદાર છે, તમે નથી. પણ છતાંય દરેક બાળકને, દરેક યુવાન બની ગયો છે, એને હું બે વાત કહીશ. એક, પહેલી વાત, આ બધું તમે હવે કર્યું, હવે શ્રેષ્ઠ કરી શકો છો, પણ એક કરવા માટે જન્મ એ લોકોએ આપ્યો, એમણે તક આપી તો તમે કરી શક્યા. એને તક આપી. તમને ખબર છે ને, એક હિન્દી પેન આપણી પડી જાય, રૂમાલ પડી જાય ને તો કોઈ ઉપાડીને આપે તો આપણે આભાર માનીએ છીએ. આણે તો એક તક આપી, એક જીવન આપ્યું. કદાચ બીજું બધું ન આપી શક્યા તો આપણે આભાર તો માની શકીશું. અને બીજી વાત, તમારા કિસ્સામાં જે ભૂલ થઈ એ હવે તમે, મને ખાતરી આપો, તમારા બાળકોના કિસ્સામાં તો નહીં કરો ને.